જો તમારું બાળક ખોવાઈ જાય તો શું કરવું? જો આ ચિંતા તમને હોય તો આજે જ બાળકને આ 5 વસ્તુ શીખવાડી દો. જીવનમાં તમારું બાળક ક્યારેય નહીં ખોવાય. પહેલી સ્કિલ, મમ્મી પપ્પાને શોધતા શીખવાડો. બાળકને શીખવાડો કે કોઈ જગ્યાએ અચાનક અમે તને ન દેખાઈએ કે ન મળીએ તો તારે મમ્મી પપ્પાને પણ અમારા સાચા નામથી તારે અમને બોલાવવા. સ્કિલ નંબર 2, ફોન નંબર યાદ રખાવો. તમારા બાળકને કોઈ 1 કે 2 વ્યક્તિના મોબાઈલ નંબર તો મોઢે હોવા જ જોઈએ, જેથી કરીને ઇમરજન્સીમાં તે તમને કોન્ટેક્ટ કરી શકે. સ્કિલ નંબર 3, તેમને શીખવાડો કે અજાણ્યા પરંતુ સલામત કે મદદ કરી શકે તેવા વ્યક્તિ કોણ હોઈ શકે. જેમ કે ડ્રેસમાં હોય તો પોલીસ કે વોચમેન, અને કોઈ આંટી કે જેમની સાથે બાળકો હોય. આવા વ્યક્તિઓની ઓળખ માટે તેમને પાર્કમાં કે ભીડવાળી જગ્યાઓ પર લઈ જઈને તેમને દેખાડો. સ્કિલ નંબર 4, બાળક માટે એક સ્ક્રિપ્ટ તૈયાર કરો અને તેમને યાદ કરાવી દો. જેમ કે હું ખોવાઈ ગયેલ છું, મારું નામ ખાલી જગ્યા છે, મારા પપ્પાનું નામ ખાલી જગ્યા છે, મારા પપ્પાનો મોબાઈલ નંબર ખાલી જગ્યા છે, હું ખાલી જગ્યાની પાસે રહું છું. આવી એક સ્ક્રિપ્ટ એમને યાદ કરાવી દો અને સમયે એમને પૂછતા રહો. ઇન ફ્યુચર આ વસ્તુ ક્યારે પણ એને કામ લાગી શકે છે. જો કોઈ વ્યક્તિ તમને ન ગમે તેવું કરે તો શું કરવું જોઈએ? બાળકોને શીખવાડો કે જો કોઈ અજાણ્યા વ્યક્તિ તમને ન ગમે તેવું વર્તન કરે કે તમને અડકવાનો પ્રયત્ન કરે તો જોરથી ના પાડવી અને એ જગ્યાએથી ઊભા થઈને બીજે જતું રહેવું અને કોઈ અન્ય સલામત વ્યક્તિને આ વાત કરવી. તો બસ આ 5 વસ્તુ બાળકોને શીખવાડશો તો એ સેફ એન્ડ સિક્યોર રહેશે. જો 5 બાબતો યુઝફુલ લાગી હોય તો અન્ય પેરેન્ટ્સને જરૂરથી શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.